आज समंदर ओलोता नहीं सीधी द्वारका આવવાનું કારણ અરે ભગવાન શેર માટેની ખોટ છે ન્યા લગી આવવું પડ્યું છે પ્રભુ. અરે ભક્તરાજ શું તમારી શેર માટેની ખોટ છે હું કચ્છું નથી જાણતો. અરે પ્રભુ સ્વાર્થ માટે એક પરમાર્થના કારણે આવ્યો છું પ્રભુ. પરમાર્થના કાર્યની અંદર કોકણગઢની ધરા ઉપર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે એના ઉદ્ધાર માટે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ આજ અહીં સુધી આવ્યા છો ખાલી હાથ નહીં જવા દઉં. લઉં હું તમને જમણાનું વચન આપું છું કે અમાર રહેડાલીના તમને પ્યારા મુજબ પેલો મોટાલેનો પુષ્પ તેને પારણીમાં પડી નવમાં સેવા કરજો વિધિ કરી હર ધારે બળદેવ મારો વિરોધ તમારી ઘરે અવતાર ધારણ કરશે. અરે ભગવાન મારે તો તમારા જેવા દીકરાની જરૂર છે પ્રભુ. અરે ભક્તરાજ આજ તમે મારી માંગણી કરી રહ્યા હોય તો લવ હું તમને બીજા મંડળના પુષ્પ આપું છું. હે અમાર રહેડાલીના તમને બીજા બીજો મંડળનો પુષ્પ તેને પરણીમાં પડાડી નવલોમાં સેવા કરજો વિધિ કરી આ મોરલી ધર તમારી ઘરે અવતાર ધારણ કરશે. અરે ભગવાન તમે આવો એની કોઈ સાલ માસની તિથિ આપો, કોઈ નિશાની આપો. હા ભગવાન ચાલ માસની તિથિ આપું છું. 1461 ભાદરવા દસમ મધરાતે અમે તમારી ઘરે અવતાર ધારણ કરશું. હા ભક્તરાજ હું તમને નિશાની એવી આપું છું. તમારા મહેલની અંદર 5 કુમકુમની પગલી પડે ઉકળતા દૂધરા ઉતરે ત્યારે માનજો કે દ્વારકાનો નાથ પોતે પધારી રહ્યો છે. અરે ભગવાન પેલા બાળકનો જન્મ થાય એનું નામ શું રાખવું? હા ભક્તરાજ પેલા બાળકનો જન્મ થાય તેના નામ રૂડા વિરમદ રાખજો. આવી તમારા વાન છે મેળા પાન છે. તો બીજા બાળકનો જન્મ થાય એનું નામ શું રાખવું? હા ભક્તરાજ બીજા મંડળના પુષ્પ આપ્યા છે તેના જન્મ થાય તેના નામ રૂડા રામદેવ રાખજો. આવી ભેરવા નામના રાક્ષસને સહાય કરશો. અરે ભગવાન નરસિંહ મહેતાની હોડી શિકારી કુંવરબાઈનું મામેરું જોયું. રાજા અજમલને તમારી રાસલીલા દર્શન કરવા જવું. અરે ભક્તરાજ આજ મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ એવું તમને અભય વરદાન પણ આપું છું. વિધિ કરી તમને યાદ રહી જાય કે અજમલ તારા રામા અજમલ તારી ભક્તિ મારા ગાઈ ગયો Bye.